દ્વારકામાં કુશળતાપૂર્વક રહે છે ને, પોતાના એ પરિવારજનો સમેત, પોતાના સંતાનોની સમેત એ કલ્યાણમાં રહે છે ને, ત્યારે દાઉજી મહારાજ કહે છે, માં, આપનો કનૈયો શ્રી કૃષ્ણ આપને રોજ નિત્ય નિરંતર યાદ કરે છે. માં જશોદાને યાદ કરે છે. ભગવાન દ્વારકામાં પોતાના પિતા નંદ બાબાને યાદ કરે છે. વધારે શું કહું માં, ભગવાન શ્રી કૃષ્ણ કોઈ દિવસ આપને ભૂલ્યા જ નથી. નિત્ય ગાયોને યાદ કરે, ગોપીઓને યાદ કરે છે. ભલે રાજા બને ન મને દ્વારકામાં રહે, પોતાનો પરિવાર ગમે એટલો મોટો હોય, પણ ગોકુળને કોઈ દિવસ વ્રજને ભગવાન ભૂલ્યા નથી. માં, આપનો એ પ્રેમ, આપનો એ સ્નેહ એ ભગવાન દ્વારકાધીશને એ દ્વારકાના રાજમહેલના ઝરૂખામાં રોજ રડાવે છે. રોજ દ્વારકાના ઝરૂખામાં આવી ભગવાન ગોકુળ તરફ દ્રષ્ટિ કરી, વ્રજ તરફ દ્રષ્ટિ કરીને રોજ રડે છે. જ્યારે ઉદ્ધવ ગયા છે ને વ્રજમાં, અને ઉદ્ધવને જ્યારે મોકલે છે મળવા માટે વ્રજમાં, એ પ્રેમની અનુભૂતિ કરાવવા માટે, ત્યારે ઉદ્ધવ જઈને પૂછે છે કે મારે નંદ અને જશોદાના ઘરે જવું છે, એમનું ઘર ક્યાં છે? ત્યારે કહે છે ઉદ્ધવ, વ્રજવાસી કહે છે કે તમારે નંદ બાબા અને જશોદાના ઘરે જવું હોય તો જ્યાં પાણીનો રેલો છે, એ પાણીના રેલે રેલે તમે હાલ્યા જાઓ. જ્યાં એ પાણીનો રેલો પૂરો થાય એ નંદ અને જશોદાનું ઘર છે. અને ઉદ્ધવ, આ કોઈ પાણીનો રેલો નથી. નંદ અને જશોદા ભગવાન દ્વારકાધીશના વિરહમાં જે રડ્યા છે એ અશ્રુધારાનો રેલો છે. એ એટલા રડ્યા છે કે એમની આંસુઓની ધારા અહીં સુધી વહીને આવી છે. પાણીની જેમ નિત્ય ભગવાનને યાદ કરીને રોજ રડ્યા કરે છે. ફરીથી પ્રેમની અનુભૂતિ માટે આજે બલભદ્ર પધાર્યા છે વ્રજની અંદર. માની આંખોમાં આંખો નથી મિલાવી શકતા બલભદ્રજી. જશોદાજી કહે છે, દાઉજી, તમે જ્યારે જાઓ ને દ્વારકામાં ત્યારે કનૈયાને કહેજો કે ક્યારેય જીવનમાં તારી માં જશોદાને ભૂલતા નહીં. 11 વર્ષ ને 52 દિવસ ભગવાન ગોકુળમાં વૃંદાવનમાં રહ્યા છે. અહીંયા હજારો 100 વર્ષ ભગવાન રહ્યા છે દ્વારકામાં, પણ ભગવાન એ 11 વર્ષનો પ્રેમ ભૂલતા નથી. જશોદાજી કહે છે, કનૈયાને જઈને કહેજે તારે દ્વારકામાં કોઈ દાસીની જરૂર હોય તો હું દાસી બનીને આવવા માટે તૈયાર છું. કનૈયાને કહેજે તારી માં જશોદા ત્યાં કામ કરશે દ્વારકામાં, પણ તારા મુખને જોવા માટે તરસી રહી છે. નિત્ય નિરંતર જેનું દર્શન કરવા માંગુ છું. કનૈયાનું મુખ જોતી નથી. મારો દિવસ 1 વર્ષ જેવડો જાય છે. કનૈયાની યાદમાં ગોપીઓ, એ વ્રજવાસીઓ ગોકુળ રડે છે. વધારે તો શું કહું, આ વ્રજના ઝાડવા પણ રડે છે. ત્યારે
વરભદ્ર કહે છે કે માં, જ્યારે ભગવાન આપને યાદ કરે છે ત્યારે દ્વારકાધીશના શયનખંડમાં દ્વારકાની અંદર ભગવાનની પથારી ભીંજાય છે. ક્યારેક ક્યારેક ભગવાન પોતાનો પીળો ઉત્તરીય ઓઢે દ્વારકામાં પોતાના રાજમહેલના શયનખંડમાં ભગવાન રડતા હોય. કોઈ પૂછે ભગવાનને, ભગવાન ગળું ભરાઈ આવે ભગવાનનું, ભગવાન બોલી ન શકે. બધા જ દ્વારકાવાસીઓ રાણીઓ બધી સમજી જાય કે ભગવાનને માની યાદ આવી લાગે છે. નંદલાલાને માતા જશોદાજ સાંભરે, નંદલાલાને માતા જશોદાજ સાંભરે, મમતાની મૂર્તે મારે રહી ગઈ ગોકુળમાં. યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રે ગઈ ગોકુળમાં. ઓ નંદલાલાને માતા જશોદાજ સાંભરે, મમતાની મૂર્તે મારે રહી ગઈ ગોકુળમાં. દાદાને માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રે ગઈ ગોકુળમાં. ભગવાન કહે છે, ભલે ને સોનાની દ્વારકા હોય પણ મને વ્રજ જેટલું કોઈ વાલું નથી. મારો વ્રજ હું ક્યારેય નહીં ભૂલું. મારે ગોકુળની યાદ ક્યારેય મને નષ્ટ નહીં થાય. જે નિસ્વાર્થ પ્રેમ કરે ભગવાનને, એને ભગવાન કેવી રીતે ભૂલી શકે? સોનારો પાના હે વાસણ મજાના, સોનાર પનારે વાસે મજાના. હે સોનારો પાના હે વાસણ મજાના, સોનાર પનારે વાસે મજાના. કાંસાની થાળી મારે રહી ગઈ ગોકુળમાં. આકાશની થાળી મારી રે ગઈ ગોકુળમાં. ઓ નંદલાલાને માતા જશોદાજ સાંભરે, દાદાને માતા યશોદાજી સાંભળે. છપ્પન ભોગ અહીં થાળ ધરાય છે. છપ્પને ભોગે થાળી ધરાય છે. છપ્પન ભોગ અહીં થાળ ધરાય છે. છપ્પન ભોગે થાળી ધરાય છે. માખણ ને મિશ્રી મારે રહી ગઈ ગોકુળમાં. માખણ
રોજ કનૈયો આપને યાદ કરે છે. એટલા માટે કહે છે કે માનો પ્રેમ અદ્ભુત છે. જે માનો એ તે બાપ બનવા જાય ને એ નાનો થઈ જાય છે. એટલા માટે એને નાના કહે છે. માના બાપને તે નાના કહેવાય. અને એટલા માટે કહ્યું છે ને, જે દી હરિને નમળી માં તે દી પરમેશ્વર જોડે પશુ થયા. માં કહીએ આપણું મોઢું ખુલી જાય. અગણિત છે ઉપકાર એના એ કદી ભૂલશો નહીં. અદ્ભુત પ્રેમ છે. ભગવાન બીજા કોઈના માટે ક્યારે રડ્યા નથી, પણ પોતાની મા માટે, જશોદા માટે ભગવાન દ્વારકાધીશ અનેક વાર રડ્યા છે. ભગવાને એટલા માટે ઉદ્ધવને મોકલ્યા વ્રજમાં એ પ્રેમની અનુભૂતિ કરવા માટે કે વ્રજનો પ્રેમ કેવો છે. આજે દાઉજી મહારાજ ગયા છે વ્રજનો પ્રેમ જાણવા માટે, એનો અનુભવ કરવા માટે. બધાને ખબર પડે કે દ્વારકાધીશ વ્રજને કેવો પ્રેમ કરે છે. અહીંયા તો ઉદ્ધવ અને બલભદ્રને ખબર પડે કે દ્વારકાધીશ પ્રેમ કરે છે, પણ ત્યાં દ્વારકાવાસી એ બધાને કોઈને ખબર નથી પડતી કે વ્રજના વાસીઓ ભગવાનને કેવો પ્રેમ કરે છે. જે ભગવાન માટે કરીને બધું છોડવા તૈયાર છે. જેને કનૈયા માટે કરીને જેને પોતાના ઘરનું ભાન ન હોય, કનૈયા માટે કરી પોતાના સંતાનોનું જેને ભાન શાન ન હોય, એ ભગવાનની અનુભૂતિ માટે દાઉજી મહારાજ આવ્યા છે વ્રજમાં. ગોપવૃધાંશ્ચ વિધિવત યવિષ્ઠૈરભિવંદિતઃ યથા વયો યથા સખ્યં યથા સંબંધમાત્મનઃ સમોપેત્યાથ ગોપાલાન હાસ્યહસ્તગ્રહાદિભિઃ વિશ્રાંતં સુખમાસીનં પ્રપૃચ્છુઃ પર્યુપાગતાઃ પૃષ્ટાસ્તમાનામયં સ્વેષુ પ્રેમ ગદયા ગિરા કૃષ્ણે કમલપત્રાક્ષે સંન્યસ્તાખિલ રાજસઃ. પ્રેમની વહેંચણી કરી છે વ્રજવાસીઓએ. યાત્રાનું વર્ણન કર્યું છે શ્રી સુખદેવજી મહારાજે. એના પછી પૌંડ્રક અને કાશીરાજનો ઉદ્ધાર કર્યો છે ભગવાને. એ કથા કરી શ્રી સુખદેવજી મહારાજે. દ્વિવિધ વાનરનો ઉદ્ધાર કર્યો ભગવાન શ્રી કૃષ્ણએ બલભદ્ર દ્વારા. એક વખત જ્યારે શાંબ જાય છે હસ્તિનાપુરમાં, ભગવાનના દીકરા છે શાંબ, ત્યારે ભગવાન દુર્યોધનની પુત્રી, ભગવાનનો એ પુત્ર શાંબ દુર્યોધનની પુત્રી લક્ષ્મણાનું હરણ કરીને લઈ આવે છે. ત્યારે એ કૌરવો બધા ભગવાનની યાદવોની સાથે લડવાની તૈયારી બતાવે છે. ત્યારે બલભદ્ર અને અનેક બીજા સૈન્યની સાથે કૌરવોને પહેલા મનાવવા જાય છે. બહાર પડાવ નાખે છે, ઉતારો કરે છે. હસ્તિનાપુરમાં દુર્યોધનને સમાચાર મોકલે છે કે બલભદ્ર પધાર્યા છે દ્વારકાથી. સમાચાર પહોંચાડ્યા.
કહે છે કે તમારી પુત્રી લક્ષ્મણાનું લગ્ન અમારા પુત્ર સાંબની સાથે કરાવો. ત્યારે દુર્યોધન કહે છે કે કૌરવોની સાથે યાદવોનો મેળ કેવી રીતે બેસે? અભિમાન કરે છે દુર્યોધન. ત્યારે કહેવાય છે કે ક્રોધમાં આવીને બલભદ્ર મહારાજે પોતાનું હળ પ્રગટ કર્યું અને હળથી હસ્તિનાપુરને ખેંચવા લાગ્યા છે. તો અત્યારે પણ એ હસ્તિનાપુર ગંગાજીની બાજુ થોડા નમેલા છે. હળથી ખેંચે છે ક્રોધમાં આવીને. કહે છે કે હસ્તિનાપુરને ખેંચીને હું ગંગામાં પધરાવી દઉં. મારા બળને આ કૌરવો જાણતા નથી, બલભદ્ર કહે છે. અને જ્યારે ખબર પડી પિતામાં ભીષ્મ, દ્રોણાચાર્ય, કૃપાચાર્ય બધાને, અને દુર્યોધનની સાથે બધા જ બલભદ્રને શાંત પાડે છે, મનાવે છે, અને દુર્યોધનની પુત્રી લક્ષ્મણાનો લગ્ન કરાવે છે સાંબની સાથે. અને સાંબે વિધિપૂર્વક લક્ષ્મણાનું પાણી ગ્રહણ કર્યું છે એની કથા કરી છે. એક વખત જ્યારે દ્વારકામાં ભગવાન એક એક રાણીની સાથે ગૃહચર્યા કરી રહ્યા છે, સમયે દેવર્ષિ નારદ આવે છે આકાશ માર્ગથી દ્વારકાની અંદર અને ભગવાનનું દર્શન કરે છે. એક ગૃહમાં ગયા તો ભગવાન રૂકમિણીની સાથે બેઠા છે અને રૂકમિણીજી ભગવાન દ્વારકાધીશને પાનનું બીડું બનાવીને આપે છે અને ભગવાન પોતાના મુખમાં પધરાવે છે. બીજા ગૃહમાં ગયા તો ભગવાન સંધ્યા વંદન કરી રહ્યા છે. એક એક ગોપીના ઘરે, એક એક રાણીના ઘરમાં ગયા દેવર્ષિ નારદ અને ભગવાનનું જુદું જુદું દર્શન કર્યું છે દેવર્ષિ નારદે. ક્યાંક ભગવાન જાબવંતીની સાથે સંવાદ કરી રહ્યા છે, ક્યાંક ભગવાન પોતાના સંતાનોની સાથે રમી રહ્યા છે. એક એક અલગ અલગ ભગવાનનું દર્શન કર્યું એક એક રાણીની સાથે દેવર્ષિ નારદે. એની કથા કરી છે. અને પછી જરાસંધ પાસે જે કેદ રાજાઓ હતા એ રાજાઓને ભગવાન છોડાવે છે. જરાસંધની પાસેથી કેદમાંથી મુક્ત કરાવે છે ભગવાન શ્રી કૃષ્ણ. દૂત મોકલે છે, દૂત આવે છે, સમાચાર આપે છે અને એ રાજાઓને મુક્તિ અપાવે છે ભગવાન શ્રી કૃષ્ણ. ભગવાન ત્યાં ઇન્દ્રપ્રસ્થમાં પધાર્યા છે અને આજનું ઇન્દ્રપ્રસ્થ એટલે દિલ્હી. ત્યાં ઇન્દ્રપ્રસ્થ હતો એટલે આજકાલનું નહીં, બહુ લાંબા સમયથી હાલતું આવે છે. અને ઇન્દ્રપ્રસ્થમાં બેહીએ એટલે ઝઘડા થાય છે ને, ભલે ને દેશ લેવલના હોય પણ થાય ખરા. ત્યાંથી જ બધો ડખો ઊભો થાય. એટલે કૌરવોને આ બધા પાંડવોને લડ્યા એટલે પછી હું હોય અહીંયા. જ્યાં ઝઘડાનું મૂળ છે, જ્યાં અનેકના લોહી રેડાયા છે, ત્યાં તે હસ્તિનાપુર છે. અનેકના લોહીથી ખરડાયેલી લાલ ભૂમિ અને પછી ત્યાં વહીવટ થાય. એટલે આપણે કોઈ ઉપર દોષ નથી આપતા, કોઈના ઉપર દોષનો ટોપલો નથી ઢોળતા, પણ ભૂમિના ગુણ હોય. તમે અમુક ભૂમિમાં જાઓ એટલે શૌર્ય જાગે, એ ભૂમિ ઉપર પગ મૂકીએ એટલે. કાઠિયાવાડમાં જઈએ તો કેવા વિચાર આવે આપણને. એક ભાઈ મને મળ્યો ને આપણી બાજુનો, મને કે શાસ્ત્રીજી અહીંયા હું કાઠિયાવાડમાં જ્યારે દ્વારકાધીશના દર્શન કરવા માટે જાઉં, પોરબંદર આદિ બધા સોમનાથના દર્શન, ત્યાં તો બહુ મજા આવે મને, પણ જ્યારે પાછો અહીંયાથી આવતો ને આપણી ભૂમિમાં પગ મૂકું તો મને ઝઘડાના વિચાર આવે. કોઈકને હારે ક્યારે બાંધું. તો મેં કીધું ગાડા, ત્યાં તો ભગવાન 100 વર્ષ રહ્યા છે દ્વારકામાં. ગોકુળ અને મથુરા છોડી 25 વર્ષને ભગવાન 100 વર્ષ વિરાજમાન થયા છે. અને એટલા માટે તો આપણા કવિઓ કહે છે ને, કાઠિયાવાડમાં કોકદી ભૂલો પડતો ભગવાન. કાઠિયાવાડ કેવું છે એટલે અમારા સંગીતકારો ત્યાંના છે બધા કાઠિયાવાડના. એટલે એમને તો ઉમંગ આવે હૃદયમાં, એમની ભૂમિના વખાણ થતા હોય. કાઠિયાવાડમાં કોક
કોકદી ભૂલો પડકો ભગવાન તારા એવા કરો સન્માન તને સ્વર્ગ ભૂલાવું સાંભળા કાઠિયાવાડમાં કોકદી ભૂલો પડકો ભગવાન તારા એવા કરો સન્માન તને સ્વર્ગ ભૂલાવું સાંભળા ભગવાન 100 વર્ષ રહ્યા છે ગુજરાતની ભૂમિમાં જય હો આપને 15 મિનિટ આપને આપો છો તો જલ્દીથી સત્વરે મારે કથા હજી તો સુદામા ચરિત્ર બાકી છે એને હજી સાંભળવાનો છે આપણે વિસ્તારથી બહુ સરસ કથા છે સુદામા ચરિત્રની તો જલ્દીથી સાહેબ આપ જય હો આપણા આજના મહેમાનો ગામે ગામથી પધાર્યા છે બધાને આવકારું છું અહીંયા જેને આપણે એમ કહી શકીએ કે એક દરેક ભૂમિમાં પ્રદેશમાં સમાજમાં કોઈ ભામાશા હોય છે એવા ભરડવા ગામમાં રાજપૂત થાનાજી માનાજી સ્ટેજ ઉપર આવે રાજપૂત દુદાજી રામજીજી માજી ડિરેક્ટર શ્રી જિલ્લા મધ્યસ્થ બેંક દુદાજી સૌજીજી રાજપૂત ભરડવા ડૉક્ટર શંકરભાઈ પરમાર દાનાજી રાજપૂત ભરડવા અને દુદાજી કાજાજી રાજપૂત ભરડવા એમનું સન્માન અમારે કરવું છે આપ પધારો ડૉક્ટર શંકરભાઈ સાહેબ 51,000 રૂપિયા જય અંબે કન્સ્ટ્રક્શન મહેસાણા જિગ્નેશભાઈ બારોટ ના સહયોગથી કમલેશભાઈ અપાવે છે તાળીઓના ગડગડાટથી વધાવી લેજો જય હો 11,000 રૂપિયા અંકિત પુરી બાપજી ભાપી મઠ આપે છે જય હો 300 રૂપિયા ચૌહાણ રામાભાઈ ઉદાભાઈ તડાવ 2100 રૂપિયા ડેમેચા નરસિંહભાઈ ધીમા ચાંદની કટલરી થરાદ 1100 રૂપિયા જય હો અહીંયા એક જાહેરાત છે કે હરસેંગભાઈ અંબારામભાઈ ભાખરિયા ગામ ભાખરી એમના પિતાજી સ્વ અંબારામભાઈ રવજીભાઈ ધેમેચાના સ્મરણાર્થે દર વર્ષે એક નંદી ઉછેરમાં ખાદ્ય પદાર્થ માટે રૂપિયા 18,000 દર વર્ષે પોતે જ્યાં સુધી જીવિત હશે ત્યાં સુધી દર વર્ષે 18,000 રૂપિયા મુખ્ય તાળીઓના ગડગડાટથી વધાવી લેજો જય હો અને એ જ રીતે એક 5100 રૂપિયા પણ કોઈ ભાઈએ મને કહ્યા હતા કે દર વર્ષે મારા તરફથી નંદી શાળામાં આવશે સજ્જનો અહીંયા 11,000ની 22 આરતીઓ થઈ છે આપણે 51ની આરતીઓ કરવી છે કે જે એક માહોલ થાય 11,000 રૂપિયા એવી મારી બહેનોએ લખાવી છે ઘણી બધી આરતીઓ એની હું યાદી પછી વાંચીશ 2100 રૂપિયા રાજપૂત દુદાજી સવજીજી ભરડવા 5100 રૂપિયા રાજપૂત દુદાજી રામજીજી ભરડવા 1100 રૂપિયા સ્વ માનસિંહ કેસરાજી પ્રજાપતિ ઉમેદપુરા 1100 રૂપિયા પટેલ નાગજીભાઈ ખેમાભાઈ તડાવ 1100 રૂપિયા પટેલ વસરામભાઈ મલાભાઈ તડાવ 1100 રૂપિયા પટેલ પુરાભાઈ રગાભાઈ તડાવ 5100 રૂપિયા રાજપૂત માલાજી શંકરાજી સોઈગામ 2500 રૂપિયા બારોટ રામાજી ધનાજી બુકણા 500 રૂપિયા રાણાભાઈ દેવસિંહ દરજી આછુઆ 500 રૂપિયા રાબડિયા દિનેશભાઈ અંબારામ રાબડી પાદર જોશી રણછોડભાઈ ડાયાભાઈ ભાખરી સાંજની આરતી એ તો આરતીમાં છે 11,000 રૂપિયા જય હો 21,000 રૂપિયા કાનજીભાઈ કરમસીભાઈ ભુંજર એક થોડી કોઈને ગેરસમજ થઈ હોય તો કાનજીભાઈ કરમસીભાઈ ભુંજર 21,000 રૂપિયા રાબડિયા ભલાભાઈ ઈશ્વરભાઈ ડૉક્ટર 5 નંદી માટે 90,000 રૂપિયા આપે છે 5100 રૂપિયા ડૉક્ટર મનુભાઈ મનુભાઈ અમરાભાઈ આપે છે 28,551 આજની સેવામાં જે જોડાયેલા
સ્વયંસેવકો છે સપરેડા ગામના, એ સ્વયંસેવકોએ ભેગા મળી અને 28,551 રૂપિયા આપ્યા છે. સજ્જનો, જે સાંજે મહાઆરતીની અહીંયા યાદી છે એ થોડી હું વાંચી લઉં છું. અને આપણા ગોડાઉનના ખાતમુહૂર્તનો ચઢાવો 1,21,000 પેન્ડિંગ છે. કોઈ ભાગ્યશાળીને આગળ વધવું હોય તો કહેજો. 500 રૂપિયા જોશી રાજવીબેન માલાભાઈ રાબડી પાદર, 5100 રૂપિયા દરજી પ્રવીણભાઈ ખેતાજી તડાવ, 5100 રૂપિયા રાઠોડ ખેતાજી ડામરાજી તડાવ. હવે જે આજની આપણી મહાઆરતી થાય વિરામ કથા વિરામની, એમાં 11,000 રૂપિયા ભીખીબેન રૂડાભાઈ જોશી, 11,000 રૂપિયા રૂડાભાઈ જીવરામભાઈ જોશી, 11,000 રૂપિયા રણછોડભાઈ ડાયાભાઈ ભાખરિયા, કરસનજી મુલાજી રાઠોડ 11,000, રણછોડભાઈ શંકરભાઈ બ્રાહ્મણ બાલુત્રી 11,000, મનુભાઈ અમરાભાઈ જોશી 11,000, રાજગોર શામજીભાઈ રૂપરામભાઈ 11,000, હરગોવન ભાઈ મગાભાઈ નાઈ 11,000, મુકેશભાઈ ભેમાજી રાઠોડ 11,000, 11,000 લુહાર રૂપસીભાઈ ડામરાજી, 11,000 રાઠોડ સેંધાજી ભેમાજી, 11,000 રાઠોડ પીરાજી ભેમાજી, 11,000 પ્રજાપતિ પ્રવીણભાઈ અભાભાઈ, 11,000 પ્રભાબેન અમરાભાઈ બાલુત્રી, 11,000 ભરતભાઈ રામેશ્વરભાઈ રાબડી પાદર, 11,000 પટેલ વસરામભાઈ દલાભાઈ તડાવ, 11,000 ઠાકોર ભરતભાઈ સામાભાઈ ધાનેરા, 11,000 હરેશભાઈ વસ્તારામભાઈ બ્રાહ્મણ બાલુત્રી, 11,000 દિવાળીબેન આસારામભાઈ જોશી તડાવ, 11,000 રૂપિયા જગદીશભાઈ અંબારામભાઈ મેમણિયા ચામુંડા મંડપ બાલુત્રી, 11,000 નાગરભાઈ હાજાભાઈ જોશી વામી, 11,000 રૂપિયા પટેલ ધર્માભાઈ રાસંગભાઈ તડાવ, 11,000 રૂપિયા રાઠોડ કાનજીજી કાળાજી તડાવ, 11,000 રૂપિયા રાઠોડ વર્ધાજી નાગજીજી તડાવ, 11,000 રૂપિયા રાઠોડ રતાજી ભેમાજી તડાવ, 11,000 રૂપિયા